અહીંયા એક સિસોટી જે છે એ 300 થી 3000 સુધીનો ભાવ બોલાઈ ગયો. અહીંયા ફાઇલો ગાયબ થઈ જાય છે. પૂર તો એની વાત ન કરો, પૂર તો દર વર્ષે આવે છે ને જાય છે. વિશ્વામિત્રી, સ્મશાન, ભ્રષ્ટાચાર કાંડ, નળ ગટર રોડ અને આ સિસોટી તો જબરજસ્ત છે. ને આપ જુઓ કે સિસોટી કાંડ, ફાઇલો ગાયબ અને હરણી બોટ કાંડ. નમસ્કાર, આ બધા જ ઘટનાક્રમ પછી આપ અંદાજો લગાવી ચૂક્યા હશો કે આપણે ક્યાં આવી પહોંચ્યા છે. આપણે છીએ સંસ્કારી નગરી. હવે તો કહેવી કે નહીં એ મને હવે સવાલ છે, પછી ખબર પડશે. પણ ભાજપમાંથી આપણી પાસે જબરજસ્ત યંગ જનરેશન, તાલીઓ થઈ જાય તમારા માટે. પહેલાં તો હિતેન્દ્રભાઈ પટેલ છે, ડૉક્ટર છે, પૂર્વ સ્થાયી કમિટી ચેરમેન છે. અને કોંગ્રેસમાંથી મિત્ર નિશાંત રાવલ છે. નિશાંતભાઈ, આપનું સ્વાગત. અને નિશાંતભાઈ અને બાપુ અને એમની આખી ટીમ છે કોંગ્રેસમાંથી. નિશાંતભાઈ રાષ્ટ્રીય પ્રવક્તા છે, સતત ચર્ચાઓમાં આપણી સાથે જોવા મળે છે. તો સૌથી પહેલાં પટેલ સાહેબ, આપથી વડોદરામાં આ વખતે કેવું લાગી રહ્યું છે? આજે ભાઈ ઊભા છે, બહુ આક્રોશિત દર વખતે વ્યક્ત કરે છે કે આટલા બધા કૌભાંડો, આ પૂર આવે છે, આ બધાની વચ્ચે તમે હજુ ઊભા છો ભારતીય જનતા પાર્ટી વડોદરાની અંદર? અડીખમ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે છેલ્લા 30 વર્ષથી શાસનમાં છે, વડોદરા કોર્પોરેશન અને સંસ્કારી નગરીમાં જે પ્રમાણે કામો થયા છે, ચોક્કસ લોકોએ સ્વીકાર્યા છે. એટલે જ ઘણા ઇલેક્શન આવ્યા ત્યારબાદ પણ વિરોધ છતાં એક વિશ્વાસ સાથે અમે આગળ વધ્યા છે. વિરાસત ભી વિકાસ ભી, આ સૂત્રને સાથે લઈને અમે આગળ વધી રહ્યા છે. ગઈકાલે જ અમારા ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ અને મહામંત્રી હિતેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં જે ઉમેદવારો છે અત્યારે તમામ 76 ઉમેદવારોએ જન સંપર્ક સાથે એક સંકલ્પ પણ લીધો છે. એક ભારતીય જનતા પાર્ટી જે વર્ષોથી કામ કરી રહી છે અને આપ જુઓ છો કે જે પ્રમાણે વડોદરા શહેરમાં કામો થયા છે, હું પણ પહેલા કામ કરી ચૂક્યો છું અને જે જવાબદારી છે એ પ્રમાણે આપણે ચોક્કસ કામમાં આગળ વધ્યા છે. ઝી 24 કલાક મતનો મહાસંગ્રામ જોઈ રહ્યા છે અને આ મતનો મહાસંગ્રામ વડોદરામાં છે. જે વાત કરી કે ભાઈ આ બધું થયું છે, પણ પ્રજા તો એન્ડ ઓફ ધ ડે બીજેપી જ પસંદ કરીએ છે. શા માટે કોંગ્રેસ? એટલા માટે કોંગ્રેસ જનકભાઈ કે ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં વડોદરા શહેરની કમનસીબી જો કે વડોદરા શહેરની 25 લાખની જનતા આ ભારતીય જનતા પાર્ટી વાળાને 25 વર્ષથી મહાનગરપાલિકામાં ખોબા ભરી મત આપીને બોર્ડ બેસાડે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે શરમજનક બાબત કે એમને જે સાંસદ મળ્યા એ પણ નસીબથી અને આયાતી, નસીબથી બનેલા અને આયાતી સાંસદ. એમને જે શહેર પ્રમુખ બન્યા જયપ્રકાશ સોની એ પણ નસીબથી બનેલા અને આયાતી. એટલે વિચારો કે જે પાર્ટી સત્તા રૂલિંગ પાર્ટી હોય અને એમના શહેર પ્રમુખ અને એમના સાંસદ જેને વડોદરા શહેરની કોઈ જીઓગ્રાફી ખબર ના હોય એ વડોદરા શહેરનો વિકાસ કેવી રીતે કરશે? સૌથી પહેલા તો હું આ બતાવવા માંગુ છું કે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા શહેરમાં આવીને એક નહીં, બે નહીં, ત્રણ વખત એવું બોલતા હોય કે અમદાવાદ આગળ નીકળી ગયું, સુરત આગળ નીકળી ગયું, વડોદરાનો વિકાસ કેમ રૂંધાઈ ગયો? તો આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સાચા કે મુખ્યમંત્રી સાચા? નક્કી કરો. એ વડોદરાનો વિકાસ, આમ તો અમદાવાદ જબરજસ્ત ફેમસ થયું, સુરત જબરજસ્ત, વડોદરા કેમ વચ્ચે ફીસાઈ ગયું છે? મારા મિત્રએ જે આક્ષેપ કર્યા કે વડોદરા શહેરમાંથી નેતૃત્વ બહારથી લાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી એક પરિવારની પાર્ટી છે. પરિવારમાં ક્યારેય કોઈ બહારનો નથી હોતો. પરિવારમાં ક્યાંય કામ કરતા હોય, પરિવાર સાથે અન્ય સંગઠનો પણ પારિવારિક દ્રષ્ટિકોણથી જ કામ કરતા હોય છે. એમને બહાર નો દેખાય, તમને નથી દેખાતો. ચાલો, રાષ્ટ્રહિતના કામમાં જયારે પરિવારના લોકો સાથે મળીને કામ કરતા હોય ત્યારે બહારનો ના કહેવાય. અને સવાલ એમનો આક્ષેપનો છે, કોંગ્રેસ વિકાસનો સવાલ છે. કોંગ્રેસ પરથી પ્રજાનો વિશ્વાસ ઓલરેડી ઉઠી ગયો છે અને હવે એના અસ્તિત્વની લડી રહી છે. ત્યારે આ બધા પ્રપોગંડા કરો તો એક સ્વાભાવિક રાજકારણનો એક ભાગ છે. પણ એ તો સીએમએ કીધું છે, એમને તો એ કોટ કર્યું છે કે વડોદરાનો વિકાસ વચ્ચે દબાઈ ગયો છે. બિલકુલ દબાયો નથી. જે પ્રમાણે કામ થઈ રહ્યા છે, ચોક્કસ દિશામાં કામ થઈ રહ્યા છે, સસ્ટેન સાથે થઈ રહ્યા છે, સ્ટેબિલિટી સાથે કામ થઈ રહ્યા છે. મુંબઈ દિલ્હી કોરિડોર પણ અહીંયા થઈ રહ્યો છે, બુલેટ ટ્રેનનું કામ પણ અહીં થઈ રહ્યું છે, કન્વેન્શન સેન્ટર પણ આવી રહ્યું છે, વર્કિંગ વુમન્સ હોસ્ટેલ પણ આવી રહ્યું છે, હોસ્પિટલ પણ કાર્ડિયક હોસ્પિટલ પણ બની રહી છે. એટલે જે મિત્રો વાત કરે છે એ જે પણ વાત છે ટકોર હતી, વડીલ જોરથી બોલે, જે પણ બોલે એમની વિષય છે. અને
હું એમાં કોઈ ટિપ્પણી કરતો નથી, પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 30 વર્ષથી કામ કર્યા છે, ચોક્કસ લોકોએ સ્વીકાર્યા છે અને આવકાર્યા પણ છે. ઓકે, બાપુ પણ છે. બાપુ, તમે તો બહુ ફેમસ થઈ રહ્યા છો સોશિયલ મીડિયા પર તમારી પાઘડી ને તમારા શબ્દોથી, પણ જે વાત એમ કહે છે કે વડોદરા વચ્ચે આમ તો સીએમ જ કીધું છે, એમાં કઈ જગ જાહેર છે આ તો વાત. વડોદરા ખરેખર પીસાઈ રહ્યું છે વચ્ચે. હવે આ તો વડોદરાની જે દર્દ છે ને અચ્છા, એ મારામાંથી બહાર નીકળી રહ્યું છે. બાકી હું એક સૈનિક વફાદાર રહ્યો છું, પણ હવે આ જે વિકાસની વાત કરે છે એ બુલેટ ટ્રેનને વડોદરાનો વિકાસ ગણાવે છે. વિચારો, હવે વડોદરાની અંદર વિકાસ થયો છે, અમે માનીએ છીએ. કોનો વિકાસ થયો છે? ભ્રષ્ટાચારનો. વડોદરાની આજથી 25 વર્ષ 30 વર્ષ પહેલાની જોગ્રાફી તમે જોઈ આવો. વડોદરામાં નગર નળ એટલે પાણી શુદ્ધ આવતા હતા. ગાયકવાડી ગટર વ્યવસ્થા પર વડોદરા આજે પણ નિર્ભર છે. એ પણ શ્રેષ્ઠ. હા, અને રસ્તા. હવે આ લોકો વિકાસ કોને કહે છે ખબર છે? વર્ષમાં 4 વાર રોડ બને ને એને વિકાસ કહેવાય. કે જો અમે ખોદી નાખ્યો છે પાછો નવો બનવાનો છે. એટલે તમે 30 વર્ષથી ખાડા જ પાડો છો. એટલે વિકાસ એટલે હજુ હમણાં હવે વિકાસ નામનો છોકરો 30 વર્ષનો થઈ ગયો, 2 છોકરાનો બાપ થઈ ગયો. એ વિકાસ તો અમને દેખાતો જ નથી રહ્યો. તમે આ લોકોના કૌભાંડ, તમે નળથી લઈને રસ્તા તો ભૂલી જાઓ. હવે આ લોકો સ્મશાનમાં પહોંચી ગયા કમિશન ખાવા. આખા ભારતની અંદર ફક્ત વડોદરા એવું શહેર કે અમારા સ્વજનના મૃત્યુદેહ પાછળ 7,500 રૂપિયા કોર્પોરેશન અમારા ટેક્સમાંથી ચૂકવશે. વાત સાચી કે છે? સાચી વાત સાહેબ. અમે તો મરદાની દલાલના સિટી બની ગયું અમારું આ વડોદરા જે અમારું સંસ્કારી જનોનું જે શહેર હતું ને, અમારા વડોદરા એટલે સંસ્કારી નગરી, શૈક્ષણિક નગરી, કલા નગરી. આ અમારી નગરીની જે પરિભાષા હતી ને, અમને તો ગઈકાલે શરમ આવે. આ લોકોની જ ભગીની સંસ્થા કાલે વડોદરાનો વિડીયો બહાર પડ્યો અને ભગવા સાડી પહેરીને શું અને સેક્સી નૃત્ય ગીત બી. આ અમારી વડોદરાની હાલત કરી નાખી. વડોદરાનું કલ્ચર બગાડી નાખ્યું આ લોકોએ. અને વડોદરા વિકાસમાં એટલે ભ્રષ્ટાચારનો વિકાસ એટલો થઈ ગયો સાહેબ કે આજે તમે વડોદરાના એક વ્યક્તિને તમે પૂછી આવો, આજે અમે સ્મશાનમાં દલાલી ચૂકવનારમાંથી બની ગયા. આ એક કમનસીબ. આવો સાહેબ, એક જ મિનિટ આવું. અચ્છા, ગામેતી સાહેબ તો અમે સિસોટી માટે જાણીતા જ છે. આ જે વાત કરે છે બંને, પણ આટલા બધા આક્ષેપ કરે છે, પણ આ જીતે છે હંમેશા. જીતવાનું કારણ આ લોકો નથી, માન્ય પ્રધાનમંત્રી છે. માન્ય પ્રધાનમંત્રીને જોઈને આ લોકોને મત આપવામાં આવે છે. એ સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે નગરસેવક હોય, છૂટ મળી જાય એમને. બાકી ભ્રષ્ટાચારની છૂટ મળી જાય, બધી છૂટ મળી જાય તો પછી આમની ફાઇલો જયારે મોદી સાહેબ પાસે પહોંચે ત્યારે એમની ટિકિટો રદ થાય છે. હમણાં કેટલી ટિકિટો રદ થઈ અને આ વખત તો ચેરમેન મેયર બધા જ કપાઈ ગયા. એટલે કેટલા કૌભાંડો ચાલતા. આ નહીં જઈ 300 રૂપિયાની સીસીટીવીના 3500 રૂપિયા વસૂલવામાં આવે. વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું, લોકોનો ગમે એટલો સામાન ખરાબ થઈ ગયો, લોકોને 2 દિવસ પીવાનું પાણી નહીં મળ્યું, સાથે હરણી બોટકાંડ થયો. હવે હું સત્તામાં હોય, હરણી બોટકાંડ થઈ નાના ભૂલકાઓ મળી જાય તો મારી જવાબદારી, મેયર, ચેરમેન, કમિશનર, મારી જવાબદારી કે આ ભૂલકાઓને મારે ન્યાય આપવાનો. એ ભૂલકાઓ માટે કોઈ નગરસેવક બોલ્યા નહીં. એટલે આ માનવતા અહીંયા જેમ મરી પરવારી છે. બીજી બાજુ 150 ફાઇલો ગાયબ થઈ ગઈ છે. તમારી સત્તામાં 150 ફાઇલ, 30 વર્ષના શાસનમાં 150 ફાઇલ, આ એક જ વર્ષમાં 150 ફાઇલ. એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર એ રીતે ફૂલ્યો ફાલ્યો છે. કમર છે તો ખીલે છે, એટલે ભ્રષ્ટાચાર આખો ખુલ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરનો વિકાસ નહીં થયો, વડોદરા શહેરનો વિનાશ થયો છે. ખાલી રોડ બનાવવાનો, બીજા દિવસે પાણીની લાઈન નાખવાની. પ્રજા કેમ આ લોકોને જ પસંદ કરે? પ્રજા એક જ વસ્તુ છે સાહેબ, માન્ય પ્રધાનમંત્રીને જુએ છે. પ્રધાનમંત્રીને જોઈને આમને બાકી 500 મત ના આવે, અપક્ષ લડાવ જાઓ. 500 ના આવે, 500 ના આવે, અપક્ષ લડાવો. આ બધાને પૂછી જુઓ. બીજી વસ્તુ વાત સાચી, 500 ના આવે, 500 બી ના આવે, ઘરના બાજુવાળા નહીં પૂછતા. પરિસ્થિતિ એ છે. કહેવાનો મતલબ કે માનનીય વડાપ્રધાન સાહેબ, દિલથી કહું છું કે સારામાં સારું કામ કરે છે, પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એક આદત પડી છે, કોંગ્રેસના નેતાઓને એક આદત પડી છે, એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાનો. પ્રજા ગઈ બળમાં. તમે પૂરની પરિસ્થિતિમાં નીકળ્યા હો તો તમને ખબર પડે, કોરોના કાળની અંદર નીકળ્યા હો તો ખબર પડે. આ જ સોસાયટીમાં લગભગ 3-3, 4-4 ફૂટ પાણી હતા, ત્યારે એક પણ નેતા કે એક પણ કોર્પોરેટર, ધારાસભ્ય લોકોની વારે નથી આવ્યા. ઓનલી ટીવી પર જોવાના, ભજીયા તરીને ખાવાના. સાહેબ, હકીકતની અંદર પ્રજાને પૂછો અત્યારે રોજ શું છે. પ્રજા તો રોજ છે. ઓકે, આવી જાઓ, ચલો. એટલે 500 વોટ ના મળે તમને? આજે આપણે જોઈ શકીએ છીએ કે 500 નહીં, 5000 થી વધારે મત કોઈ પણ, એ તો એમનો આક્ષેપ છે. કારણ કે જ્યારે આવી વિડીયો ડાયટ હોય. શું નામ તમારું? પાર્થ પુરોહિત, પૂર્વ યુવા મોરચાનો વડોદરા શહેરનો પ્રમુખ છું. અતુલભાઈ ઉપર આવું છું. પેલા કેમ કે કાઉન્ટર કરવા પ્રધાનમંત્રીના ચહેરા ઉપર જ વોટ મળે, તમારા ચહેરા હવે હું એવું કહું છું કે પ્રધાનમંત્રીના ચહેરા પર અમે લડીએ છીએ, પણ એની સાથે સાથે બીજો ચહેરો પણ છે, એ છે કોંગ્રેસના યુવરાજ
વિપક્ષના નેતા એ જ્યાં સુધી છે ત્યાં સુધી એમની પાસે નેતૃત્વ નથી, એના લીધે પણ અમને મત વધારે મળે છે. મોદી સાહેબના લીધે તો મળે જ છે, એ અમને ગૌરવ છે, પણ કોંગ્રેસ નબળી એમના નેતૃત્વના લીધે છે. બીજી વસ્તુ એમને કીધું કે સ્મશાનમાં આ લોકો પૈસા ખાઈ ગયા છે, આ એની આક્ષેપ કરે છે. હવે એમનો આક્ષેપ ચલો છોડો, પેલા ભાઈ કરે છે એ વાત કહું છું. એ જેવું બરાબર. બીજી વાત કહું, આ નિશાંતભાઈ રાવલ બરાબર, તમારા મિત્ર તમે જે સંબોધન કર્યું, આ નિશાંતભાઈ, હા એવું નહીં, ખાલી કહું છું, એ તો મિત્ર મારા છે. સેનિટાઈઝર વાળા, મારી ડિબેટમાં રોજ આવે. સેનિટાઈઝર વાળા એમની કંપની હતી. આ કોરોનાના ટાઈમે જ્યારે લોકો ઘરમાં બેઠા હતા, લોકોને મદદની આશા હતી, ત્યારે આ 1299 રૂપિયે 2 BHK હાઉસ સેનિટાઇઝેશનની કામગીરી એમને કરી. આ સેવા નથી કરી, સેવા નથી કરી, આ રૂપિયા કમાયા છે. આજ કોંગ્રેસના લોકો, અમે સેવા કરવા નીકળ્યા હતા. હું પોતે નિશાંતભાઈને પૂછજો, એમને સૌથી પહેલો ફોન મને કર્યો હતો કે આ તું સેનિટાઈઝર કયું વાપરે છે, ક્યાંથી વાપરે છે. કોંગ્રેસના મિત્રને મેં કીધું હું આ વાપરું છું, મને ખબર નથી કે ધંધો કરવાના છે. એ મને ખબર હોત ને તું એમને કહેતો જ નહીં. હું એવું કહેતો પાણી જ છાંટું છું. એટલે એ બિઝનેસ લોકોની તકલીફમાં, લોકોની મજબૂરીમાં એ ધંધો કરી બેઠા. હવે આવા કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તા, નેતા કોઈને ચૂંટીને મોકલશો તો એ કોર્પોરેશનમાં બી આ ધંધો, તમે ધંધો આજ તમારા ઉપર સીધા બાણ ફેંક્યા જાવ તો એ ભાઈ તમે બહુ ધંધો કર્યો યાર. મને હસવું આવે છે કે એમને કાચું કાપ્યું. મને હસવું આવે છે કે કાચું કાપ્યું. આ જોઈ લો, આ કોરોનામાં કરેલા કામો, આ કોરોનામાં કરેલી સબ્જી વિતરણ, આ કોરોનામાં કરેલા ટેન્કર થ્રુ જે અમે આ કોરોનામાં કરેલા કામો જોઈ લો. અને અમે લોકો ટ્રેક્ટર, એક મિનિટ, એમની પાસે વિષય નથી. હા તો બિઝનેસ તો કરે ને ભાઈ. અરે વ્યક્તિગત બિઝનેસ તો બધા કરે ભાઈ, બિઝનેસ કોઈ બી કરે, કોઈનો બી બિઝનેસ, અને લીગલ. એક મિનિટ જો એમની પાસે વ્યક્તિગત ટીપા ટીપા એમની પાસે વ્યક્તિગત ગેરફાયદો ઉચક્યો. 5000 બી લેતા. અરે એક ઓકે, મૂળ મુદ્દા વડોદરા કોર્પોરેશન. વ્યક્તિગતમાં તો પછી બધા વ્યક્તિગત આવશે, આજ ના પડે વ્યક્તિગત. ઠીક છે, અચ્છા મૂળ મુદ્દા, મૂળ. ઓકે પ્લીઝ, ઓકે પ્લીઝ ઓકે. જનકભાઈ, અમે લોકો, જનકભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોરોનામાં શું કામગીરી કરી, અને તમે પ્રધાનમંત્રીના ફોટા ચોંટાડીને પૂરમાં 50 રૂપિયાનો નાસ્તો આપવા તમારું માર્કેટિંગ કરવા નીકળ્યા હતા. એવા માર્કેટિંગ કરવા વાળા લોકો અમે નથી. અને અમારે અમારી કોરોનાની સાબિતી મારું ફેસબુક કોઈને પણ યુટ્યુબ ખોલીને જોઈ શકે છે, મળી જશે. હવે હું મુદ્દા પર આવું છું. મુખ્ય મુદ્દા આ લોકો દબાવવાની કોશિશ કરે છે. આ લોકો પાસે મુદ્દા નથી. આજે વડોદરા શહેરમાં 2024માં માત્ર 2 મહિનાની અંદર 3 વખત પૂર આવ્યું હતું. ત્યારે આ બોલવાવાળા, આક્ષેપ લગાવવાળા વ્યક્તિઓ ક્યાં ગયા હતા? જ્યારે દૂધની કોથળી, 25 રૂપિયાની દૂધની કોથળી બીજા જ દિવસે 50 રૂપિયા બ્લેકમાં વેચાય. એક પ્રેગ્નન્ટ મહિલાને 108 એમ્બ્યુલન્સ નથી મળી. 5 દિવસ સુધી ઇલેક્ટ્રિસિટી નથી. 5 દિવસ સુધી લાઇટ નથી. આજે તમે જુઓ કે જનતા ગેસના બોટલ માટે આજે વડોદરા, સાહેબ એક મિનિટ, ચાલો ઓકે. એક એ બધું કહી દીધા. ગેસ, અત્યારે ગેસ ને લઈને પણ આજે વડોદરા શહેરમાં, એક મિનિટ બાપુ, આજે વડોદરા શહેરમાં સંભળાશે નહીં. આજે વડોદરા શહેરમાં 1 લાખ લારી ધારકો છે. આ 1 લાખ લારી ધારકોને કમર્શિયલ ગેસ નથી મળી રહ્યો, અને મળે છે તો 6,000 રૂપિયા બ્લેકમાં મળે છે. તો પ્રધાનમંત્રીજી અને મુખ્યમંત્રીજી બોલતા હતા કે અત્યારે PNG, CNG, LPG ગેસની કોઈ કિલ્લત નથી. તો પણ વડોદરા શહેરમાં લોકો 2 દિવસ, 3 દિવસ પેટ્રોલ પંપની લાઈનમાં ઉભા રહ્યા. ત્યારે આક્ષેપો લગાવવાના લોકો ક્યાં હતા? ઓકે સાહેબ, આ જે બધી વાત છે, મૂળ આપણે સ્થાનિક ચર્ચા કરો. અમે રાષ્ટ્રીય મુદ્દાની તો અમે કરી જ લઈશું. અમે અહીંયા જોવા છે કે વડોદરામાં શું સમસ્યા. આ જે આક્ષેપ કરે છે એ કેટલા વ્યાજબી છે? બિલકુલ ખંડન કરું છું. કારણ કે જે પણ સમયે કોરોના હતો ત્યારે હું પણ ચેરમેન હતો, અને એ સમયે અમારી આ પાર્ટીના કાર્યકર્તાઓએ, સમાજસેવી લોકોએ, હું પાર્ટી સિવાય બી લોકોએ સેવા કરી છે. માસ્ક વિતરણ કર્યું હોય, ખોરાક ફૂડ વિતરણ કર્યું હોય, ઇન્જેક્શન હોય કે ઓક્સિજનની વાત હોય, તમામ વસ્તુ પહોંચાડી છે. પણ મૂળ મુદ્દા ઉપર આવું. જે મૂળ મુદ્દા છે, મૂળ મુદ્દા નગર, નળ ગટર રોડ. આ મૂળ મુદ્દાની વાત કરું તો વડોદરા કોર્પોરેશનમાં અત્યારે 40 જેટલા બ્રિજ બન્યા છે. એ સિવાય રસ્તા 158 કિલોમીટરના બન્યા છે.
આ સિવાયની વાત કરું તો બીજા 10 એસટીપી નવા બન્યા છે. અચ્છા. એ સિવાય ટાંકી 6 નવી બની છે આ જ કાળમાં. ઓકે. આ સિવાય જે પાણીની વ્યવસ્થા વિચારવાની વાત છે તો અત્યારે હાલમાં આખા શહેરમાં જે વસ્તી છે અને 590 MLD પાણી રોજનું પૂરું પાડીએ છે અલગ અલગ સ્ત્રોતના માધ્યમથી. નવીન વિષયને વિચારવાની આવનાર સમયની વાત કરીએ તો 200 MLD હજુ પણ આવનાર સમયની માંગ છે, એને પણ પહોંચી વળવા અમે તૈયાર છે. બહુ સારું. ચાલો ઓકે, આવું છે તો જોઈએ છે કે હાલમાં શહેરમાં વિકાસની દ્રષ્ટિએ શહેરમાં સૌ સ્પોર્ટ્સ સેન્ટરો પણ આવા જઈ રહ્યા છે. 50 વર્ષની આગામી ભવિષ્ય રીતે ટાંકીઓ બનવા જઈ રહી છે કે પાણીની તકલીફ ના પડે. રોડ રસ્તા અત્યારે જે દેખાઈ રહ્યા છે ભવિષ્યને લઈને ઘરનું કામ હોય તો ત્યારે સમારકામ કરવા પેલા કાકાની શું લખ્યું? એમને વિશ્વામિત્રી પણ વાત કરીએ જયારે પૂર સમયે જયારે એ તો હું પણ કઈ લખી દઉં એ સાચું કેવી રીતે હોય કેવી રીતે કહી શકાય. જયારે પૂરની પરિસ્થિતિ હતી ત્યારે એ ક્યાં હતા અને આજે ભારતીય જનતા પાર્ટીના લોકો કેટલા હતા એમને શું નામ તમારું? મારું નામ કક્ષા પટેલ છે. અચ્છા. હાલમાં શહેરમાં યુવા મોરચામાં ઉપાધ્યક્ષની જવાબદારી છે. કાકાએ જે લખ્યું છે સાચું છે કે ખોટું છે? પ્રત્યારોપણ કરવા એ બહુ ઇઝી વાત છે. આજે કોંગ્રેસ વિરોધમાં એટલે જ છે કારણ કે એમની મેન્ટાલિટી વિરોધની છે અને ભાજપાની મેન્ટાલિટી વિકાસની છે. એટલે ભાજપા એટલે પોઝિટિવ વાત કરે છે, એટલે વિકાસની વાત કરે છે અને લોકો એટલે ભાજપા સાથે ઊભા છે. અચ્છા, મને એક જવાબ આપો. વિશ્વામિત્રીમાં ભ્રષ્ટાચાર થયો છે કે નથી થયો? નથી થયો. અત્યારે તમે હા કે ના ખાલી બોલો, ખબર પડે. વિશ્વામિત્રીમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવવા બહુ ઇઝી વાત છે સાહેબ. એની સામે જે વિકાસના કાર્યો થયા છે, જે વિકાસના કાર્યો થયા છે, અમારા પ્રવક્તાએ બહુ સારી રીતે તમને ગણાવ્યું. અને બીજું, સ્મશાનમાં શરૂઆતમાં મહિલાઓના ચરિત્ર પર ભૈયા આંગળી ઉઠાઈ હતી, એનો પણ જવાબ આપીશ કે આજે સ્મશાનમાં કાંડ થયો છે કે નથી થયો? એક હા કે ના ખાલી પૂછું છું. તમે એ બધા વિકાસ નથી થયો. નથી થયો તો પછી ફાઇલો ગાયબ થઈ કે નથી? નથી થઈ. અરે એક મિનિટ, સિસોટીઓ જે છે એના 300 થી 3000 થયા કે નથી થયા? સાહેબ અત્યારે તમે જે વાત અહીંયા કરવા ઊભા છો એ કાંડ વડોદરા મહાનગરપાલિકાની વાત કરવા અહીંયા ઊભા છીએ, વિકાસની વાત કરવા ઊભા છીએ. આજે આવાસમાં જ્યાં ઊભા રહીને ચર્ચા થઈ રહી છે ને એ આ વિકાસ, એ ભાજપાનો વિકાસ બોલે છે, એની પણ વાત કરો ને સાહેબ. અચ્છા ચાલ, આ બધું ના પાડ્યું. હરણીકાંડ થયું છે કે નથી થયો? હરણીકાંડ એ આપત્તિ કહી શકાય એક પ્રમાણે. એ વખતે જ્યાં ભૂલ હતી તે સમય એના પર જાંચ થઈ હતી, એના પર જાંચ બેચી છે અને એના પર કામ ચાલી રહ્યું છે. એટલે હા, એના પર જાંચ બેસેલી છે અને એના પર તપાસ ચાલી રહી છે. દુર્ઘટના પર કોર્પોરેશન ધ્યાન આપી રહ્યું છે. દુર્ઘટના પર ઠીક છે. શું નામ દોસ્ત? નિપુણ સાપરા. બધું બરોબર છે વડોદરાની અંદર? બધું બરાબર છે વડોદરાની અંદર. આ લોકો કેમ નથી ના પાડતા? વડોદરા મહાનગરની અંદર વિકાસ થઈ રહ્યો છે, બરાબર છે. સામેવાળી પાર્ટી છે એ આરોપ લગાવી રહી છે. દરેકે આરોપે સાચા નથી, બિલકુલ ખોટા છે. ઠીક છે. અચ્છા ઓકે, આવો સાહેબ, આવો. બધાને આવાજ બહુ સમય છે આપણી જોડે. અચ્છા સાહેબ આ બધા ના પાડ. પેલા બેન તો તમે ખોટું છે ને. આ સિટી ક્યાંથી ગાયબ થઈ? ગાંધીનગરથી. વડોદરા મહાનગરપાલિકામાં થઈ ભ્રષ્ટાચાર. ફાઇલો ક્યાંથી ગાયબ થઈ? ગાંધીનગરથી વડોદરા મહાનગરપાલિકામાં થઈ. એમને કેમ વિશ્વામિત્રીમાં પૂર ક્યાંથી આવ્યા? કોર્પોરેશનના લીધે ગાંધીનગરથી આવ્યા છે. અહીંયા વડોદરા મહાનગરપાલિકાએ બધું કામ કરવાનું છે. મેયર ને ચેરમેન ને કમિશનરે. અહીંયા ગાંધીનગરની કોઈ વાત આવતી નથી, મોદી સાહેબની કોઈ વાત આવતી નથી. અમે વેરો ભરીએ છીએ, વેરાનું વળતર તમારે આપવાનું છે. એની જગ્યાએ અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કેટલો કેમ ના પાડે? એ ના જ પાડે ને. ખેસ પહેર્યો છે મોદી સાહેબનો ખેસ પહેર્યો એટલે ના પાડે. બાકી હું અત્યારે કોંગ્રેસને પણ કહીશ, તમારે 7 સીટો છે, તમે બાદશાહ બનવાના છો. 8 સીટો થવાની છે કે નથી થવાની? તમે મહેનત કરવાના છો કે નથી કરવાના? કે તમે બી સમજોતા એક્સપ્રેસ ચલાવવાના છો? બધું અહીંયા બંને કોઠીયામ સડકની ઉપર ભેગી થાય છે. એટલે વડોદરા શહેરનો વિકાસ 2 કોઠી સડકની ઉપર ભેગી થાય છે અને ભ્રષ્ટાચાર થાય. એટલે સમજોતા એક્સપ્રેસ જે ચાલી રહી છે એના કારણે વડોદરા શહેરનો વિકાસ નથી થયો. શું નામ બાપુ તમારું? સત્યમ શર્મા. વિકાસથી વિરાસત, કેવું કહીએ કે વિરાસતથી વિકાસ થઈ રહ્યો છે. 5 કરોડ રૂપિયા માંડવી ટાવર માટે ફળવાયા. લગભગ અહીંયા મારા બધા મિત્રો બી ઊભા હશે. એક મહંત બેઠા છે, 365 દિવસ પૂરા થઈ જશે આ મહિનાની અંદર જ. કેટલા ધારાસભ્ય, કેટલા કાર્યકર એમની જોડાઈને ઊભા છે. માંડવી ટાવર શું છે એ તો ખ્યાલ છે ને? આપણે વડોદરાની ચર્ચા કરીએ. 2019માં કેવું રોકડિયા જ્યારે
મેયર બન્યા હતા, બરોબર છે. એ જ વખતે લહેરીપુરાની છત તૂટી. અત્યારે કહેવાલ એક પ્રસિદ્ધ અખબારમાં આવ્યો છે કે છત જે તૂટી એના માટે જે કામદારો હતા એમના સરનામા નથી મળી રહ્યા. તો એવા તો કેવા કામદારો રાખ્યા હોદ્દેદારોએ કે પાર્ટી કે જે સીબીઆઈ આઈબી સુધીની જાંચ બેહાડી દે છે, એમને કામદારોના સરનામા નથી મળી રહ્યા. વાત વડોદરાની જ કરીએ ને તો વડોદરાનો એક વ્યક્તિઓ બતાવી દઈએ આપણે કે સાંસદ અને અધ્યક્ષની જગ્યાએ એમને વડોદરાને છોડીને ગુજરાતના બીજા કોઈ શહેરમાં પોસ્ટ મળી છે ભાજપમાંથી. પબ્લિકની વાતો સાંભળી શકો છો ને, ભાજપ કે કોંગ્રેસ ના કરો. તમે વાતો કરો આ વેદના, એટલે પ્રજા વેદના કહું છું. 2017માં ફી નિયમનનો કાયદો માનનીય મુખ્યમંત્રી રૂપાણીજી લાવેલા હતા. ત્યારે એક વાલી તરીકે લડેલા અને 18માં એક છોકરાનું બસ નીચે અકસ્માતે મૃત્યુ થયું. એ ઘટનામાં શું કામગીરી થઈ? અને હરણી બોટકાંડમાં બધા વાલીઓના જ બાળકો મળેલા. જો કોઈ રાજકારણીનો મર્યો ને બહુ દુઃખ સાથે બોલવું તો બી દુઃખ તો અમને રહેતા જ, પણ તારે કોઈ રડવા માટે ઉભું રહે ને તો કેન્ડલ માર્ચ લઈને ઉભું રહે. કારણ કે અમારા છોકરાને અંબેમાંથી એટલે ઉઠાવવા પડ્યો ને કે મારી છોકરીની સામે એક છોકરો બસ નીચે મરી ગયો હતો અને તે જ વખતે મારી છોકરીને સ્કૂલમાંથી ઉઠાવી પડે. વેદના સમજો, કોઈના બાળકો મર્યા છે, આમાં પાર્ટી ના કરશો. અને 2 ધારાસભ્યોની અત્યારે જે લડાઈ છે ને એ બધા મીડિયામાં દેખાઈ રહી છે કે પૂર્વ મંત્રી શું બોલી રહ્યા છે અને રનિંગ ધારાસભ્ય શું બોલી રહ્યા છે. કે પૂર્વ મંત્રીનું નિવેદન એમનું પોતાનું વ્યક્તિગત છે, તો પછી મુખ્યમંત્રી થોડા દિવસ પહેલા જે બોલી ગયા કે વડોદરાની સામે સુરત અમદાવાદ આગળ નીકળી ગયું, તો કેમ ધારાસભ્ય એવું ના બોલી શક્યા કે મુખ્યમંત્રીનું આ વ્યક્તિગત નિવેદન છે? સ્પષ્ટતાથી વાત કરવાની વાત હોય છે. અને બીજી વાત એ છે કે પોતે એવું બોલી ચૂક્યા છે કે મતદારો અમને નથી જોતા, હું ધારાસભ્ય નથી જોતા, પેલા પૂર્વ મંત્રી જેમને નથી જોતા, જે ઉમેદવારો છે કાઉન્સિલર એમને જોતા. આપણે નરેન્દ્ર મોદીજીને જોયે છે, યોગીને જોયે છે, અમિત શાહજીને જોયે છે, યોગીજીને જોયે છે, વિશ્વકર્માજીને. તો પછી આ ઉમેદવારીની ચૂંટણી થઈ શાના માટે રહી છે? જો એમને દાવેદારી કરવા બોલાવી લો ને પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખરેખર જોવા જઈએ તો સ્થાનિક લોકો જાણે, હું તો આપના માધ્યમથી એક જ કહેવા માંગુ છું કે ખરેખર વડોદરાના મતદારો એટલા શિક્ષિત અને જાગૃત છે. માનનીય મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષિત નગરી બનાવી છે, તો શિક્ષિત નગરના નગરજનો એટલું સમજે કે તમારી પડખે બાયણે કોણ ઊભું છે ને એને વોટ આપો. પાર્ટી ના જે જોશો, વ્યક્તિનો ચહેરો જોવો. વેરી ગુડ, ચલો તાલીઓ થઈ જાય. આપને બહુ સરસ વાત. શું નામ? પંકજ દરવે. વડોદરા શહેરની વાત કરીએ તો વિશ્વામિત્રીની વાત આવી ને, વિશ્વામિત્રીમાં ભ્રષ્ટાચાર નથી થયો એવું મિત્રો કહે છે. મિત્ર ને ભાજપ વાળા જ કહે. હા, ભાજપ વાળા એ પણ મિત્રો જ છે. બધા કહે છે એવું નથી, અમને ખબર છે બધા. ના, પણ વિશ્વામિત્રીની અંદર 2011માં 245 કરોડની ગ્રાન્ટ કોંગ્રેસની સરકારે, કેન્દ્રની સરકારે આપી હતી. ત્યારથી આ ભ્રષ્ટાચારની શરૂઆત થઈ. 1200 કરોડ રૂપિયા હમણાં વર્ષ પહેલા ફળવાયા છે અને એ 1200 કરોડ રૂપિયા ક્યાં વપરાયા છે એ નથી મળી રહ્યા. સ્મશાનોની અંદર લાકડા નહોતા મળતા, લાકડાની કૃત્રિમ અછત ઊભી કરીને ખાનગી કોન્ટ્રાક્ટરોને સ્મશાનો આપી દેવામાં આવ્યા. એક ડેડ બોડીનો 1500 રૂપિયા ખર્ચો આવતો હતો, એના 7500 રૂપિયા એ ડેડ બોડીના નિકાલના એમણે કરી નાખ્યા. એટલે ભ્રષ્ટાચાર તો છાપરે ચડીને પોકારી જ રહ્યો છે. વડોદરા શહેરના નાગરિકોને આજની તારીખે પીવાનું પાણી આપી શક્યા નથી. એ પીવાનું પાણી એટલું ગંદુ હોય છે. દાદા શું નામ તમારું? આ બધા બોલે છે, બધું બરોબર બોલે છે? હવે તો ઇલેક્શન મતદાન પેટીમાં જ્યારે મત ખુલશે ત્યારે જ ખબર પડશે કે કોણ કેવું છે ને કોણ કેવું. અત્યારે તો શું કહી શકે? ડરો છો કે શું બોલતા? ડરવાનું કશું નથી. હવે તમે બધું બહુ જોઈ નાખ્યા, આટલી જીવનમાં આટલું જોયા, હવે શું જોવો છો તમે? અત્યારે પહેલા સારું કે અત્યારે સારું? વિકાસ જ જોઈએ છે. વિકાસ જ? હા, વિકાસ થાય જ છે. એ વિકાસના મકાનમાં હું રહું છું. એ વિકાસ કર્યો જ છે સાહેબે. એમાં મોદી સાહેબને જ તથ્ય છે. એ તો તિરાડ પડશે તો અમે સાફ કરી લઈશું, એનો કઈ સવાલ નથી. દાદા સાચું કે છે? નથી. ચાલો ચાલો પાછા આવી આવો તમારે. ચાલો, શું નામ તમારું? શિવમ ઠક્કર મારું નામ છે. અચ્છા, પેલા બેન ને શું જવાબ આપવા માંગશો તમે? એ લોકોનું તો એક જ કામ છે કે પાલિકાનું એક જ કામ જે છે એ સૌથી સારી રીતે થાય છે કે ભાઈ વેરો પાવતી છે ને ટાઈમ પર આવી જાય લોકોને, અને પછી રાત્રે એની મીટિંગ કરવાની કે હવે આ વેરો જે ભેગો થયો છે એનું ઈટિંગ કેવી રીતે કરીશું આપણે. એટલે એનું તમને એવું જીતું જાગતું એ આપું કે આ જે વોર્ડ છે એમાં સૌથી વધારે પૂરથી આમ એવું કહેવાય કે 2-3 ફૂટના પાણી હતા. તો અહીંયા કાકા કેમ ના પડે? બધું ઓલ ઇઝ વેલ છે. એમને બી નથી ખબર. અહીંયા જે અમે લોકોએ કામ કર્યું છે એમને, જે અમે લોકોએ જો એમાં એવું હતું કે પાલિકાએ બોટો લીધી હતી
તો કોર્પોરેટરને ફોન કરવામાં આવે છે કે જે તમે બોટ લીધી છે એ પાછી બહાર નીકાળો, અમને બચાવવા આવો. શું નામ છે? ફટાફટ. મારું નામ જયેન્દ્રસિંહ છે. આ જ્યારે અહીંયા ગાડી પૂર આવ્યું ત્યારે આ બધા વંદે માતરમ ભારત માતા કી જય કહી હતા, બધા કહી હતા. 10 જણા મરી ગયા અહીંયા ગાડી. આ આખો વિસ્તાર પાણીમાં હતો. આ લોકોને જય શ્રી રામ, વંદે માતરમ, મોદીજી કી જય, આના સિવાય બીજું કશું આવડતું નહીં. એમનું કઈ થવાનું નહીં, બચારાઓને ટિકિટ બી નહીં મળે. હમણાં બધા લડી રહ્યા છે. હવે જ્યારે એમના પોતાના આટલા સિનિયર નેતા લાખાવાલાજી જો નિવેદન કરતા હોય કે 10 વર્ષમાં આટલું બધું ખોટું જ થયું છે, હવે એનાથી વિશેષ પુરાવો કયો માંગશો? મુખ્યમંત્રી એવું કહેતા હોય કે સુરત અમદાવાદ આગળ વધી ગયું, વડોદરા કેમ પાછળ રહી ગયું? હવે જવાબ એમને પોતે જ આપે. તમે કોર્પોરેટર ઉભા રહ્યા છો ને આપણે? હા. કયા વોર્ડમાં? વોર્ડ નંબર 3. તો બરોબર છે બધું. હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે જો ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો હોય, તો ભારતીય જનતા પાર્ટી એમની ગત ટર્મના જેટલા પણ કોર્પોરેટર્સ ચૂંટાઈને આવ્યા હતા એ તમામ કોર્પોરેટરને એમના વોર્ડની અંદર પ્રચાર કરવા માટે મોકલી આપે. એટલે આ વોર્ડની પ્રજા, આ શહેરની પ્રજા અને સમગ્ર ગુજરાત રાજ્ય અને તમારા ટીવીના માધ્યમથી દેશ અને દુનિયા ખરીને ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસને ખૂબ સારી રીતે જોશે. બરાબર છે. નંબર 2 ઉભા રહેજો બાબુ. આ ખરેખર ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકર્તાઓ અત્યારે અહીંયા આગળ ઉભા છે. ના, પ્રચાર કરવા માટે હું એવું કહું છું કે એમને ગત ટર્મના જેટલા પૂર્વ કોર્પોરેટરો છે હા, એ લોકોને મોકલે એમના વોર્ડની અંદર અને વિકાસ ખબર પડી જશે. બરાબર છે. નંબર 2 તમે સમજો, એમને દિલથી ભારતીય જનતા પાર્ટીના બધા જ તમામ કાર્યકર્તાઓ દિલથી છાતી પર હાથ મૂકીને એવું કે એક પણ વખત આ વોર્ડ નંબર 3 ની અંદર હરની વિસ્તારની અંદર જે બોટકાંડ થયો અને જે મૃતકો મૃત પામ્યા છે એ લોકોના આત્માને શાંતિ મળે એટલે એક પણ કોર્પોરેટર્સ, એક પણ કાર્યકર્તા, આ શહેરનો મેયર કે કોઈ નેતા કે ધારાસભ્ય જો એમને મળી અને સાંત્વના આપવા માટે ગયો હોય તો હું આજે ચેલેન્જ સાથે શરમજનક ઘટના હતી. ઓકે, તમને બહુ એક મિનિટ બહુ સારી. તમે શું ખાઓ છો? એમ એનર્જી જબરજસ્ત તમારી. કૌવાસા બિરયાની. આ જે તમે જોઈ રહ્યા છો ને, ગરીબ અને માલદારના લગ્નમાં જે ડિફરન્સ આવે ને, આ લોકોનું કમલમ કેટલા કરોડનું છે ખાલી જોઈ આવજો અને એમને પૂછજો કઈનો વિકાસ છે. કમલમ જોઈ લેશો ને ખાલી આ લોકોનું કાર્યાલય, એટલે તમને ગુજરાતમાં વિકાસ ખબર પડી જશે કોનો છે. રહ્યો સવાલ આપત્તિમાં અવસર આજે અત્યારે પૂર માટે બોલે છે ને, તો વડોદરાની વસ્તી પ્રમાણે હું આ તમને પુરાવા સાથે કહું છું, વડોદરાની વસ્તી 23 થી 25 લાખ ખરી, 80 ફાયરમેન ખાલી આરટીઆઈમાં જવાબ છે. વિચારો કે આટલી. અચ્છા, બોટો નહીં, બોટો હું ઓન પેપર તમને બતાવું. અને ફાયર બોટો, નવી બોટો ભંગારમાં પડી હતી. એટલે ફાયર સેફટીના નામે, એટલે કે પૂર માટે કોઈ તૈયારી નથી, કોઈ તૈયારી નહીં. અને આ ફૂડ પેકેટ વેચ્યા સંસ્થાઓએ, સ્વામિનારાયણ મંદિર, ઇસ્કોન મંદિર વેચ્યા એ લોકોએ, પણ આ કે છે ને માલ ખાય માદારી અને માર ખાય વાંદરું, એવી આ લોકો કામ કરે. બીજા ગાડા નીચે કૂતરું ચાલી આખું ગાડું છે, માનસિકતા જેવી છે. એટલે વડોદરાની જનતા આજે આ વરઘોડો લઈને આવ્યા છે માલદારનો, એ ગરીબો જવાબ આપશે. ઓકે, મારા મિત્રો પૂરની બાબતમાં ક્યારના કેસેટ વગાડી. એક મિનિટ, અમે ત્યાં અમદાવાદ બેસીને જોઈએ છે દર વરસાદમાં પૂર આવે જ છે. આ તો હકીકત છે ને? પૂર આવે છે. ભારતીય જનતા પાર્ટી કરતા વધારે વર્ષ કોંગ્રેસે પણ રાજ કર્યું છે. પૂર ત્યારે પણ આવતું હતું, પણ આજે શહેરનો વિકાસ થયો છે એટલે પૂરની વ્યાપકતા થોડી વધી. પણ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે, તમે જવાબદાર છો યાર પૂર માટે. યાર કોંગ્રેસ, નહેરુ જવાબદાર છે. બિલકુલ, તમે યાર વ્યવસ્થા કરી હોત. માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે તાત્કાલિક આ પૂરના કાયમી નિકાલ માટે એક વ્યવસ્થા કરી. નવલાજીના અંડરમાં એક
પંચ બેસાડ્યું અને આજે એનું કામ ચાલુ છે. પૂરનો કોઈ સમસ્યા છે? પૂરનું એવું છે સાહેબ કે અત્યારે એટમોસ્ફિયર જોવો છો કે પહેલા આટલા 1 કલાકમાં આટલો બધો વરસાદ નતો પડતો. પેલા કેમ કૂતરો કેમ બૂમાવું કરે? અત્યારે થોડાક 1 કલાકમાં એટલો વરસાદ પડે છે. વરસાદ પડ્યા પછી પણ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ટીમ, ધારાસભ્ય બધા જ નીકળી ગયા છે. જ્યારે આ પૂરની વાતો ઇલેક્શન હોય છે ત્યારે જ આ લોકો પૂરની વાત કરે છે. પૂરમાં ક્યારેય આ લોકો દેખાતા નથી. કોંગ્રેસ દેખાતી ખાલી થોડીક કોઈની મજાક ઉડાડવી રીલમાં આવીને મોટું દેખાવું એ બહુ નાની વાત છે. પણ તમે યાર એ જ દેખાય, તમે ક્યાં દે? તમે મિસ્ટર ઇન્ડિયન ઘડિયાળ પહેરતો છો. જનકભાઈ, એક વાત સ્પષ્ટ છે, આ વખતે 2026ની ચૂંટણી 2021ની જેમ અંડરડોગ ચૂંટણી નથી. એનું કારણ કહું કે આ લોકો રામ મંદિરના નામે, પ્રભુ શ્રી રામના નામે મતો માંગવા નીકળ્યા હતા 2024ની લોકસભામાં, અને અયોધ્યાથી લઈને રામેશ્વરમ જ્યાં જ્યાં પ્રભુ શ્રી રામના પાવન પગલા ગયા ત્યાં બધે આ લોકોની હાર થઈ. અને એ જ રીતે આ લોકોની વોર્ડ નંબર 2 ની પત્રિકા જોઈ લો, હજી પણ રામ મંદિરના નામે મતો માંગે છે કોર્પોરેશનની ચૂંટણીમાં. તમે વિચારો કેટલી શરમજનક ઘટના કહેવાય કે પ્રભુ શ્રી રામના નામે આ લોકોએ કામો કર્યા હોત તો પ્રભુ શ્રી રામના નામે મતો ના માંગવા પડતા હોત. બીજું કે આ હરની બોટકાનમાં શીખ્યા નહીં, અને પછી આ ગંભીરા બ્રિજની ઘટના થઈ. આ ગંભીરા બ્રિજની ઘટના વખતે ત્યાંના સ્થાનિકો બૂમો પાડીને થાકી ગયા, સાહેબ આ બ્રિજ નવો બનાવી આપો. પણ સાહેબો એસી કેબિનમાંથી બહાર ના નીકળ્યા. 22 લોકોના મૃત્યુ થયા. આ ગંભીરા બ્રિજનું કૌભાંડ આ લોકોનું. આ ખાલી ને ખાલી કૌભાંડવાળી ભારતીય જનતા પાર્ટી સરકાર 10-10 લાખના કોર્પોરેશનમાં આ લોકોના ખાલી ચા નાસ્તાના બિલો આવે. અરે કોંગ્રેસે બનાવેલા બ્રિજનું મેન્ટેનન્સ તો ભાજપે કરવાનું હોય કે નહીં? ગંભીરા બ્રિજ ક્યારે બન્યો તો એમના કાળમાં. અમારા શાસનમાં બનેલા, અમારા શાસનમાં 620 ડેમો બન્યા. એનું મેન્ટેનન્સ કોને કરવાનું? 30 વર્ષથી તમારી સરકાર છે, કોંગ્રેસ ના કરે વિપક્ષ તરીકે. રામ મંદિર માટે એમને કીધું કે રામના નામે મત માંગીને અમે એ જ કહીએ છીએ કે આ જ કોંગ્રેસે એફિડેવિટ કરી હતી કે રામ કાલ્પનિક છે, રામ થયા જ નથી. આ વિષય પર એમને હાર રામના નામે જ મળી છે. બીજી વસ્તુ આ લોકો કહે છે ને કે આમની પાસે ઉમેદવાર મોદી સાહેબના નામે આમ જીતે છે. અમારા બૂથ લેવલના કાર્યકર્તા જે બૂથમાં રહે છે એમના ઘરના સંપર્ક, એમનો ચહેરો જોઈને પણ ઉમેદવાર જે કોઈ પણ હોય, પણ સૌથી પહેલા અમારો બૂથનો કાર્યકર્તા કોઈ જગ્યાએ તકલીફ હોય તો પહોંચે છે. એ જોઈને લોકો મત આપે છે. કોંગ્રેસની સિઝનલ ફુદિયા જેવી પાર્ટી છે. વરસાદ આવે ત્યારે બહાર આવે, એ થોડો ટાઈમ બુડે, 2 દિવસ પછી ગાયબ થઈ જાય. 2 વાત મારી કરીશ. આપણે અહીંયા બધામાં એક દાદા એ કોઈ પાર્ટીમાંથી નથી, અને મારું માનવું છે ત્યાં સુધી એ દાદાએ ભાજપની સરકાર પણ જોઈ છે અને કોંગ્રેસની પણ સરકાર જોઈ છે. એમને પોતે એવું કીધું કે હું મારા વિકાસમાં રહું છું. એટલે આ જે આવાસ આપણે જ્યાં રહીએ છીએ એ વિકાસમાં રહે છે. અને બીજી વાત, એમને કાર્યાલય પર આક્ષેપ કર્યો. એમની પાસે કાર્યકર્તા જ નથી. કાર્યકર્તા ના હોય તો કાર્યાલય ક્યાંથી આવે? બીજું, આજ કોંગ્રેસ ભાજપ અને નરેન્દ્ર મોદી સાહેબનો વિરોધ કરતા આજે દેશનો વિરોધ કરવા નીકળી પડી છે. એટલે કોઈ જગ્યાએ નથી. મને એક વાત કહેવી છે. શું નામ તારું? ડોક્ટર સિદ્ધાર્થ પટેલ. આ બધા કેમ જે બધી વાતો કરે સાચી છે? સૌથી પહેલા તો આજે હુવા થઈ રહી છે ને, એ હુવા જે રે એ ચૂંટણીના માહોલને અનુલક્ષીને હુવા થઈ રહી છે. અને ચૂંટણીના માહોલ સિવાય જ્યાં સુધી મને ધ્યાનમાં છે ત્યાં સુધી ફક્ત વાઘ ગોતવા, કોઈ પણ નબળી વસ્તુ સરકારની ગોતવી, અથવા તો એ સિવાય હમણાં કોઈ પણ સરકાર જે વર્તમાનમાં છે, પછી એ ભારતીય જનતા પાર્ટીની સરકાર ભલે 30 વર્ષથી સ્થાનિક સ્વરાજમાં વડોદરામાં હોય, પણ જે વડોદરાનું જે સ્થાનિક રીતે અમે જોઈ રહ્યા છીએ, જે સામાન્ય નાગરિકો જોઈ રહ્યા છે કે ભાઈ છેલ્લા 15 વર્ષથી હું જ્યારથી સમજનો થયો છું ત્યારથી લઈને સત્તાની અંદર ભાજપ હોય અને એના પછી નીચેથી લઈને ઉપર સુધી વસ્તી વધારો ગણો, રોડ ઉપર ટ્રાફિક ગણો, આ બધી વસ્તુમાં સરકાર પોતાના તરફથી અનુલક્ષીને જે નિયમો લાવે છે. શું નામ છે? હર્ષ શેઠ નામ છે મારું. હવે હું એ લોકોને એ પૂછવા માંગુ છું કે વડોદરાનું કે છે કે ભાઈ ચૂંટણી લક્ષીને વડોદરાની વાત કરો, તો અમારો બૂથ પ્રમુખ, અમારો પેજનો પેજ પ્રમુખ બરાબર છે, એ પેજ સુધીને સોસાયટી સુધીને જાય છે. સોસાયટીના કાર્યકર્તાઓને
તકલીફ જાણે છે, બૂથ પ્રમુખ અંદર જઈને સોસાયટીમાં શું તકલીફ પડે છે, એક એક કાર્યકર્તાઓની વેદના જાણીને એને દૂર કરવાનો પ્રયત્ન બૂથ પ્રમુખ કરે છે. કોર્પોરેટર તો પછી આવે છે. હું કોંગ્રેસના કાર્યકર્તાઓને પૂછવા માંગુ સવાલ છું. પૂછી લો નિર્દોષ. હરણી કાંડમાં જે લોકોના મોત થયા છે એમના ઘેર ભાજપનો કાર્યકર્તા ગયો છે કે નથી ગયો? ગયા જ છે. ધારાસભ્ય બી ગયા છે, ધારાસભ્ય બી ગયા છે, સાંસદ બી ગયા છે. અને 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 એમને જે થયું છે, જે દુર્ઘટના થઈ છે, એમની દુઃખ અમને પણ છે. દુર્ઘટના થયેલી છે એમનું દુઃખ અમને પણ છે. એવું નથી કે એ લોકોને એકલાને જ છે. પૂર આવે છે ત્યારે શું કરો તમે? પૂર આવે છે તો અમે એઝ અ કાર્યકર્તા તરીકે મેં તમને બતાવું, પેલા ભાઈને મને જવાબ આપો કે પૂરના દરમિયાન અમે શું કર્યું. 124 પરિવારોને રેસ્ક્યુ કર્યા છે, 124. અને તમારી નાવડીઓ, એ ભાઈ કહે છે કે નાવડીઓ કઈ કોર્પોરેશનની, આ મારા ઘરની નાવડીઓ છે, આ મહાનગરની નાવડીઓથી અમે રેસ્ક્યુ કર્યું છે. એટલે ખોટા આક્ષેપ નહીં કરવાના. શું નામ તમારું? મારું નામ બીનલ ઠાકોર છે. હું વોર્ડ નંબર 1 માં રહું છું. 2000 લાસ્ટ જે ચૂંટણી થઈ ને કોર્પોરેટરમાં, એમાં 4 કોર્પોરેટર કોંગ્રેસ હતા અને હું વર્ષોથી ટીપી-13માં રહું છું. આજ સુધી ટીપી-13માં પૂર નથી આવ્યું કે વરસાદનું પાણી નથી ભરાયું. પણ જ્યારથી આ છેલ્લા 5 વર્ષમાં જ્યારથી કોંગ્રેસ બેઠી છે, છેલ્લા 2 વર્ષમાં ટીપી-13માં પાણી ભરાયું છે. કે જ્યારે આખા વડોદરામાં પાણી હતું ને તો ટીપી-13માં પાણી નહોતું. પણ છેલ્લા 2 વર્ષમાં કોંગ્રેસના એક પણ કોર્પોરેટર પણ નથી દેખાયા, કાર્યકર્તા પણ નથી દેખાયા. છેલ્લા 2 વર્ષમાં ટીપી-13માં પાણી આવ્યું કઈ રીતે? ઠીક છે, ઓકે દાવ. આ કોંગ્રેસના મિત્રોને ખબર નહીં હોય કે વડોદરા શહેર પેલા 4 દરવાજા સીમિત હતું, તો ત્યાં ડુમર ચોકડી સુધી જે વિકાસ લંબો એ વિકાસ નથી. આ બધું મક્કાપુરા હાઈવે સુધી વિકાસ નથી. આ બધું ગોત્રી સુધી વિકાસ નથી. એમને ખાલી ને ખાલી વિકાસનો કઈ રીતે વિરોધ કરો ને એ જ આવડે છે. એમના સાહેબને બીજું કશું આવડતું નથી. આ બધા બંને લડી મર્યા છે, પણ પ્રજા વિચારે છે કે એમને જ જવા દે છે બધું? પ્રજા કશું વિચારતી નથી, એમ જ જવા દે છે. પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીને અમે એક વિનંતી કરીશું, જો તમે સત્તામાં આવો તો 30 વર્ષમાં જે ભ્રષ્ટાચાર કર્યા છે એ બંધ કરીને વેરાનું વળતર આપવું જોઈએ. સાથે કોંગ્રેસને પણ કહીશ કે તમારી જે સમજોતા એક્સપ્રેસ છે બંધ કરો અને વડોદરા શહેરના વિકાસમાં ધ્યાન આપો. વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાનું કારણ એ છે પ્રતિબંધિત ઝોનમાં જે જમીનો હતી એ જમીનોને લીગલી કરીને લોકોએ રહેણાંક બાંધી દીધા. હરણી બોટકાંડમાં ક્યારે લોકો ગયા? જ્યારે એમના જ ભારતીય જનતા પાર્ટીના જે સક્રિય હતા એમણે સભામાં મુદ્દો લીધો. આશીષ જોશીએ સભામાં મુદ્દો લીધો, સભામાં એમણે જાણકારી આપી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કોઈ જોડાયા નહીં અને આશીષ જોશીને કાઢી મૂક્યા. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની ટૂંકમાં એક જ છે કે આજે આટલા બધા યંગ જનરેશન બેઠા છે, યુવા મિત્રો ઉભા છે. બતાવો મને કોની સરકારી નોકરી છે? આજે તમે જો દરેક ખાતાની અંદર જોશો ને તો તમે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરી છે અને એમાં પણ કોન્ટ્રાક્ટ પણ આ લોકોના પોતાના જ છે અને કોન્ટ્રાક્ટની અંદર પગારો નથી થતા સાહેબ. છેલ્લે બાપુ બ્રેક એક છેલ્લે મૂળ તમે બધાએ આટલી બધી ચર્ચા કરી, પણ તમે શું કરવાના છે તો કોઈ કીધું જ નહીં. તમે સરકારમાં આવશો એ તો બોલતા નથી. તમે ચલો એક મિનિટ ચાલો તમને પછી તમે તમારી સરકાર આવે તો શું કરવાનું? કારણ કે એક મિનિટ પહેલા વડોદરામાં ટ્રાફિક સેન્સ, હું જરા ઓડ શબ્દોમાં કહું છું કે ટ્રાફિક સેન્સ બહુ ખરાબ છે વડોદરાની. લોકો ગમે ત્યાં ઘૂસી જાય છે, કોઈ સિગ્નલ ઉપર ફોલો નથી કરતું. તો આ બધી અને મૂળ ટ્રાફિક, પાર્કિંગ, આ બધી સમસ્યાઓ નવી જનરેશનની છે. આ બધી સમસ્યાની વાત કરવી જોઈએ, કોઈ કરતું નથી. કેમ? પહેલા જ કીધું કે મૂળ મુદ્દા ઉપર મેં વાત કરી, તમે જોઈ પણ ખરી. રહી વાત ટ્રાફિક અને અન્ય સમસ્યાની, તો જે પ્રમાણે સલામતી અને સુરક્ષા ઈચ્છીએ છીએ એમાં સીસીટીવી મોનિટરિંગના માધ્યમથી દરેક જે ટ્રાફિક સિગ્નલ છે એના ઉપર અમે મેમો પણ પહોંચાડીએ છીએ. જે તે દંડ મતલબ જે તોડે ભંગ કરે છે એમના માટે અમે શું 2-3 કામ કરી દો. આવનાર સમયમાં જે પ્રમાણે હજુ પણ કેટલાક લોકો સ્લમ એરિયામાં સેવા વસ્તી મારે છે, એમના આવાસો પણ 10,000 જેટલા બનાવવાનું પ્લાનિંગ છે. એ સિવાય જે પણ વોર્ડ છે 1919 વોર્ડ, એમાં યુવાધનને આકર્ષવા માટે જે મેદાન બનાવવાની વાત છે, મોબાઈલ ટુ મેદાન શબ્દ, એ અમે લઈ જનાર છે. આવનાર સમયમાં 5 વર્ષમાં કંઈક બન્યું મેદાન? ચોક્કસ ઘણા થયા છે. આવાસો 33,000 થયા છે. અમે 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નાના એરિયામાં કામ પણ કર્યા છે અને આવનાર સમયમાં પર્યાવરણને વેગ આપવા માટે પણ અમારો પ્રયાસ રહેશે. રાહુલ સાહેબ, ખૂબ જ સ્પષ્ટ વાત છે કે વડોદરા શહેરમાં જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની મુખ્ય સમસ્યા જે ખાડે ગઈ છે
એને અમે પ્રોમિસ કરી છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન મહિલા માટે, સિનિયર સિટીઝન માટે અને બાળકો માટે મફત આપીશું. સૌથી મોટો અમારી માટે વિષય હતો કે જે ભાજપનું, ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચાર થયું, એ ભ્રષ્ટાચારનું 30 વર્ષનું ઉજાગર કરવા માટે ટાસ્ક ફોર્સ બનાવવાના, અને સાથે સાથે જે હળની બોટકાંડના 20 આરોપીઓ ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે એમને ફાસ્ટ ટ્રેક કોર્ટ ના માધ્યમ દ્વારા સજા અપાવવાની. ભૂવાનો વિષય છે કે આ લોકો તો ગટરનું ઢાંકણું હોય ને સાહેબ, એ રોડને સિમિલર નથી બનાવી શકતા. વડોદરામાં એક રોડ એવો નથી કે જ્યાં ગટરનું ઢાંકણું રોડને સિમિલર હોય. એટલે રોકેટ સાયન્સ, અમને પેલા સ્પેસ ટેકનોલોજી વાળા પ્રધાનમંત્રી બોલ્યા હતા ને, એટલે સ્પેસ ટેકનોલોજી વાળા રોડ નથી જોઈતા, અમને સામાન્ય શહેર જોઈએ છે. સ્માર્ટ સિટીના નામે 1200 કરોડ લૂંટી લે એવી સરકાર, એવું કોર્પોરેશન નથી જોઈતું. 3 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આવે. કોલેરાના કારણે 21 વર્ષીય યુવતીનું જ્યારે મોત થતું હોય તો એ શરમજનક બાબત કહેવાય વડોદરા શહેર માટે. જે પ્રમાણે ભૂવાની વાત કરો છો, કેટલી જગ્યા ઉપર એ સોલ્યુશન આવ્યા છે અને ટ્રંક લાઈન મોટી નાખ્યા પછી એ ડ્રેનેજ નહીં કામ થયેલા છે, આવનાર સમયના બીજા પણ થનાર છે. ચાલો ભાઈ, તાલીઓ થઈ જાય. બધા ખૂબ સરસ જવાબ આપ્યો. અને ફરી યાર તમે શું ખાવશો શું યાર? બસ આ ગમ આજે ભાજપે આ ગાડી જે ભ્રષ્ટાચાર તમને આપ્યો છે ને, એ ગમનની અંદર એનર્જી આવે છે કે ક્યારે આ લોકો જે અમારા બાળકો, 2 બહેનો અને અમારી જે ટેક્સ કમાણીના જે વળતર આપવાની જગ્યાએ ખાલી મોદીજીના નામ પર આજે પહેલવાની કરી રહ્યા છે. ખાવ છો શું એમ કહું છું તમને? બસ કશું નહીં, ગરમ પાણી પીએ છે અને આ ગમ ખાઈએ છીએ અમે. ચાલો થેન્ક યુ ભાજપના સભ્યોને અને કોંગ્રેસના સભ્યોને, પ્રજાને પણ મૂળ વાત મતનો મહાસંગ્રામ વડોદરાથી હતો. આશા રાખીએ કે મૂળ સ્થાનિક મુદ્દાઓ પર આ ચૂંટણી લડાય. બાકી તો બધી ખબર છે. બાકી આપણે એક નવી શહેર સાથે, નવા જિલ્લા સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.